મિત્રો રામ રામ બધાને। તો લગ્ન કરીને આપણે આવી ગયા છીએ વાડીએ અને અત્યારે પાછો ડુંગળીનું થોડીક રહી ગઈ હતી, ઘરનો બિયારણ રોપ હતો એનું વાવેતર કરી રહ્યા છીએ। આપણે ડુંગળી ચોપી રહ્યા છીએ, થોડું ઘરનું રોપ રહી ગયો હતો તો એ ઉખડી ઉખડીને ચોપી રહ્યા છીએ। સતુભા મદદ કરવા આવી ગયા છે। સતુભા ડુંગળી ચોપતા આવડે છે ને? હાય, તો આ છે આપણા ઘરનો રોપ અને ચોપી રહ્યા છીએ ડુંગળી। અને આગળ દેખાડું, આપણે જે ધરું લઈ આવ્યા હતા ડાંગરનો એ પણ થોડોક ચોપ્યો છે, જોઈ થાય છે કે નહીં। અહીંયા જ આપણે આ લાઈનમાં ચોપ્યો છે, અહીંયા પાણી ડ્રીપની 2 લાઈનો રાખી દઈશી એક ભેગી। આ છે આપણું ડાંગરનો ધરું, તો જોઈએ થાય છે કે નહીં। આપણી ડુંગળીનો રોપ ખાડ બહુ થઈ ગયો હતો, કારણ કે એમાંથી કાંઈ નિંદામણ કાઢ્યું નહોતું, પણ રોપ ઘણો નીકળે છે અને આપણે વાવેતર કરી રહ્યા છીએ અત્યારે। અમારા સતુભા હજી બીજી ભણે છે, તો મને કીધું રવિવાર છે તો શું થયું, હું વાડી આવીશ અને કામ કરાવીશ। સમજાવો સતુભા, શું કરો? ડુંગળી ચોપો છો? ભલે, આડે આડા રાખતા હો, ગાય ઘાસ તો આવે જ ને। તો આવી રીતે ડુંગળી રાખતા હો અને ચોપતા હો। ઉપરથી થોડું થોડું દેશી કમ્પોસ્ટ ખાતર છે એ નાખતા આવી છે આપણે। આ છે કમ્પોસ્ટ ખાતર, એનું પણ ઉપરથી નાખતા આવી છે એટલે થોડી તાકાત મળી રહે। જગ્યા રોપું છું, આવી રીતે કમ્પોસ્ટ ખાતર નાખતા આવીએ આપણે, પછી દાટી દેવાનું। ચોપતા ડુંગળી ચોપતા ચોપતા આપણને તરસ લાગી મિત્ર સતુભાને, તો અમે આવ્યા છીએ પાણી પીવા। સાથે ગલુડિયાને આપ્યા રોટલા, તો ખાઈ રહ્યા છે। 5 ગલુડિયા છે।